કોટક પદાર્થ કહેવાય. એક મહિનો ખાલી વેચે. એ તો દારૂખાનું છે, એ તો મને ખબર છે. દારૂ કરતા ખતરનાક. હા બસ તો એ તો કાંઈ વાંધો નહીં. જે હોય ને તમારી પાસે જે હંગામી ધોરણનું હોય નથી. હજી પ્રોસેસ કરવાની છે હંગામી તો. એની નથી. હજી પ્રોસેસ કરવાની છે ને સાહેબ. આજે પ્રોસેસ કરી હશે તો છે ને કંઈક. હજી તો એના ફોર્મ કાઢ્યા છે. હજી એનો પ્રોસેસ ભરવા જવાનું છે. કેટલા ટાઈમથી શરૂ છે દુકાન? દુકાન તો બસ હમણાં તો ગણપતિ ગયા, એ પછી ગણપતિ ઢોલક ને ડેકોરેશન ની હકેલી લીધું છે અને હવે આ ગોઠવું છે. કેટલા ટાઈમ તમે મને કહો ને અંદાજે કેટલો ટાઈમ તમારા કેમેરા છે? હું ચેક કર્યું કેટલા ટાઈમથી માલ આવેલો છે, કેટલા ટાઈમથી માલ. વાંધો નહીં, જોઈ લો. હા તો વાંધો નહીં, ચાલો તાળું મારો અહીંયા અને ચોકી પર ચાલો. અને આ ફટાકડાના બિલ ને એ બધું હશે ને તમારી પાસે? આ એ બધું લઈ લો સાથે. સીએ ને કેવું છે એને તો કોપી ગયો ને ઓરિજિનલ કરી દીધું. પછી એને ફોન કરો તો કોપી લઈને આવશે. તમારું દુકાનની જે હેન્ડલિંગ કરે છે, ભાઈ બહાર ગયો છે. હે? હેન્ડલિંગ કરે છે ને ભાઈ, અત્યારે બીજો મારથી બીજો ભાઈ છે ને એ બહાર ગયો. આ તેને ત્યાં બોલાવી લેજો, વાંધો નહીં. મારે જે હોય તમારી સાથે જેટલા હોય એને બોલાવી લો. સાહેબ જોડે જે વાત કરવાની તમે કરી લો. જે લાયસન્સ લેવાનું એ લઈ લો. કઈ જગ્યાએ આવવાનું છે? અત્યારે આ હું લઈ જ જાઉં છું તમને ચોકી ઉપર, કઈ જગ્યાએ? લાભેશ ચોકી. નહીં આ તાળું મારી દો. અરે રૂપિયા ચાલુ માટે ભાઈ. ભાઈ અંદર જઈને થોડોક ઉતાર લે, જેટલો માલ પડ્યો એટલો. તું ક્યાં ગયો? એટલું બધું માલ રાખો છો, દારૂ ખાનું રાખો છો, સેફટીમાં રહીને ખાય કે રહેણા વિસ્તારમાં તમે રાખો છો. હલો, લાભેશ્વર પોલીસ ચોકી જવાનું છે તમને. હા છે. હારે જવાનું છે, દુકાને તાળું મારીને હારે આવવાનું. માલ લીધો ક્યાં છે? એટલું બધું કન્ટેનર ભરાઈ ગયા. હાલો સાહેબ હાલો. હા ચાલો. ઉપર છે ને? હે? ઉપર નહીં ઉપર નથી. આ જે દાદા એટલું જ છે. જોયા તો ઉપર છે. હાલો હાલો સાહેબ. હા હાલો.